હેલો મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને। તો હું આવી ગઈ છું એક નવો વિડીયો લઈને। તો આજે અમે લોકો જઈએ છીએ મેળામાં। અહીંયા અમારે ધૂળેટીનો મેળો ભરાય, તો અમે લોકો ત્યાં જઈએ છીએ। અમે અને મારા બે ફઈ આવે છે, તો બધા એ બાને ભેગા પણ થશું ને મેળામાં પણ જઈ આવશું। અને અત્યારે હવે એક પ્રોબ્લેમ આવ્યો છે કે કાર છે એ ચાલુ થતી નથી, તો જોઈએ હવે ચાલુ થાય તો જશું, નકર થયું બીજું તો શું। જો આ ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ, બોલ। ઓ ડ્રાઈવર બોલતા નથી ભાઈ, ગાડી નથી ઉપડતી। હા પણ કેમ એ મને હું જોઉં પછી ખબર આવે, એને નથી ખબર ભાઈ। હાલો, બંધ પડી ગઈ છે, ઉપડતી નથી। ચેકિંગ ચાલે છે। લોકો અહીંયા તૈયાર થઈને બેઠા છીએ, મારા બાબુ, મારી મમ્મી અને આ ગાડી હમી કરે છે। શું લાગે થાય કે એમ તો કે ધક્કો મારવાનો છે। હા, ધક્કો મારવાનો થાય એમ કે ભાઈ। હવે ઉપડે તો ઠીક છે, નકર ક્યાં બીક છે। અમે 3-4 ધક્કા માર્યા પણ ન ભેગું થયું, તો હવે ગેરેજ વાળાને ફોન કરે, શું કરે, બેટરી ઉતરી ગયાની। આ જો થાકી ગયા ધક્કા મારીને, તો હવે બેટરી બદલાવી પડશે। તો અમાર સનેડો છે તો એમાંથી બેટરી કાઢે। સનેડો એટલે બતાવું, સાધન છે ખેતીનું। જો આ સનેડો, આના સનેડો આની બેટરી કાઢશે, પછી એની ગાડીમાં જુગાડ કરશે। હે કા તો હવે માતાશ્રી તમે શું કહેવા માંગશો? અરે બહાર જવું છે એટલે મોડું થાય છે। પછી ને ગાડી ઉપાડતી છે ને, સનેડામાંથી બેટરી કાઢી છે। એમાં દાદા ઊભા છે કે શું થાય ગાડીમાં, જોવે છે। ક્યાં ઉપડી હતી? માણ ઉપાડી મેં, રમદી મેં માણ ઉપાડી હતી, માણ ઉપાડી હતી તો અમારા ઘરના મિકેનિક છે। ઉપડી ગઈ, તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઘરેથી, અને ગાડી ચાલુ થઈ ગઈ છે। ને અમારા ડ્રાઈવર ભાઈ કારીગર બધું ભેગું। હા, અમારા બાબુ આવી ગયા છે। આ સાઈડ થી મારી મમ્મી પણ આવી ગઈ છે। ઠેલી સહી દેખાય કે ખાલી કોકે નાખી છે। હા દેખાણો, આ ગાભો છે। એટલે ટોપી કેમ ગઈ? ગાડી લું। આ અમારા ગામની હોસ્ટેલ છે। કોઈ બીજા સંભાળ પહેરી નહીં, ક્યાં પહેરી નહીં? વાડીના આ વાડીના ચંપલ પહેર્યા છે, ભૂલાઈ ગયા છે। ઝડપમાં ભૂલી ગયા। મેળાના હરખમાં ચંપલ ભૂલી મેળાનો હરખ જોવો તમે। નાની કોર પડ્યા હતા પહેલી। હા, ઈ ગાલો ફટોફટ ગાડી ગેતી એટલે ઉતાવળમાં પહેરાઈ ગયા। ઈ કે ન કરવાની, ગાડી બંધ થઈ જાય, ભાગો। બંધ ન થાય, સા મૂક્યો એટલે જ ગાડી ઉપડી ગઈ। સાનો ફોટો સડ્યો તો વેલું ન મૂક દે, જગ્યા નથી ભાઈ। ઈ કે હાલો, ઈ કે ભાઈને ભેંસો જાય, ભેંસો પેસો ઓલા બાબા કે ઉભો રહી કે ભાઈ અમે આવતી નહીં। બાપાને મૂઈશું જો, બાકી એમ છે ફરવા જવાનું છે। ફરવા જવાનું છે, તડકો ખાવાનો છે એમ। હું આ બધું નાખ દઈ હો। જવા જવાનું અમે એમ જ હોય હું જવા દેવાનું બ્લોગમાં વાયરલ કરવાનું, એમ જ વાયરલ થાય। મારા ભાઈ કીધું વાયરલ કરી દેજો હવે। હા બધા, હા, અને અમને ને બ્લોગ બ્લોગ ને વાયરલ નથી આવી ગયું છે કેશોદ। થવું યાર। જય ગંગનાથ મહાદેવ। ક્રાઉન બ્રિજ બન્યો છે કેશોદમાં, પેલો વેલો અમારે આ બાજુ।
નીકળી ગયા આપણે બહાર ડાયરેક્ટ કેશોદ. હાય કરી દઈએ આપણે. આજે ધૂળેટી હોવાને કારણે બધી દુકાનો બંધ રાખવામાં આવેલી છે. ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ફાઈના ઘરે. ગાઈસ આ કુતરી વાહે થાય છે પણ આપણને વાહે નહીં થાય કારણ કે બિચારીના પગ ભાંગી ગયા છે એટલે. જો આ કૂતરી કારણ કે સ્વાગત કરે છે આપણું દર વખતે કેફેમાં એન્ટર થયા નહીં આપણને સ્વાગત ભાવ આવો કે આવી ગયા આપણે ફાઈન ઘરે. છકડો જો ભઈરો ઈ બકરા પર લીધા જો કેટા બકરાન છે. આજ તારી ડોહીમાં જોવે હે કે આ હું વિડિયો ઉતારે. બધાય જોવે બધાય. ચાલો બાજા હાલ આવજો. અરે કેટા બકરાન જેમ ભઈરા છે. એક આઈ માર ખોરામાં, હજી રિટર્ન માં એક પેસેન્જર વળશે. એક અહીંયા છે, અહીંયા આમ મોઢું બતાય. આવી ગયું. બાપા છે ને અહીંયા ને અમાર ભાઈ આમ જો આમ આઈ છે. અહીંયા સપ્તાહ બેહાડી અમારા અહીંયા આપણે હવે પહોંચવા આવ્યા છીએ અને આ બધા જો જેટલા જાય એટલા બધા મેળા વાળા છે. જો આ ટ્રેક્ટર લારી ભરીને જાય છે બધા. આ બધા મેળા વાળા બધા પબ્લિક. અમે લોકો આવી ગયા છીએ હવે પાર્કિંગ માંથી હાલીને જઈએ છીએ મેળા તરફ. કોણ તો જો બધા હા આ તડકાનું ઓઢી લીધું બધાએ. સુંદરી માર ભાઈ મોટું ઢાકે. મંદિરે દર્શન કરવા જાય. ભીડ જો ભાઈ અહીંથી ધૂળ લઈને ઉપર જવાનું, ચડાવીને આવવાનું એવું આનું હોય. આપણે ધૂળ લઈ લીધી ને હવે જઈએ ઉપર દર્શન કરવા. ઢાળ છે, ઢાળ ચડીને જવાનું. જો આ રીતે આ બધા તમે પબ્લિક નકરું પબ્લિક જ પબ્લિક. કિરિયાણું ઉપરાણું આવી ગયા છે મેળામાં. પબ્લિક જ પબ્લિક નકરું પબ્લિક. આ પાન લઈ લીધા ખાવા હાટું. જો આ બધા ખાય. બુલેટ નો ભાવ કેટલો? 750 નો છે. એક નંબર. પલ્લી જોડી લઈ લીધી ને હવે આગળ જઈએ. કઈ લેવું હોય તો જોઈએ. તો આપણે આવી ગયા છીએ હવે મેળામાંથી. તમે આ એગ્રીમેન્ટ નથી કરાવ્યો. રસનો ગ્લાસ લીધો તો આજે બધા ખાધી એગ્રીમેન્ટ નથી કરાવ્યો એમ કહો તો કઈ ને તને કેટલા દીધા કીધું એટલે ઓલો મને ફોન ના ચોકલેટ બાટે છે બધાને. ઓગળી ગઈ હોય તડકાની. હા એવી જ હોય. બધું ઘટી ગયું છે. તારા હાથમાં એવી થઈ ગઈ. હિસાબ હવે આપણે ત્યાંથી જમીન પર નીકળી જાય. છે આપણા ફઈનું ગામ. ફઈનું ગામનું નામ છે ટીટોડી. કે હેમ્બડું ટીટોડી. હા અહીંયા છે એમનું પાદર ચોક. જય રીતેશ્વર મહાદેવ. અમે પહોંચી ગયા છીએ અમારા ફઈના ઘરે. હવે રસોઈ બનાવીને ખાઈ પીને પછી ડાયરેક્ટ ઘરે નીકળવાનું છે. પગલું ચણ્યું લઈ આવ્યા. બે લઈ આવ્યા. આ બે લઈ આવ્યા. ચટાઈ લઈ આવ્યા. બીજું બીજું પાસે બે તોરણ લઈ આવ્યા. તોરણ બતાવો. લગનમાં રખાય એવા છે. હા બીજું બતાવો બેન. હવે કઈ નથી. હવે કઈ નથી. હાલો કમ્પ્લીટ. નુકડું લઈ લીધું ફોન માં રાખવા માટે. વહી ગઈ લાઈટ. ખુલ્લી બધા ખુલ્લી. હા ઈ કહેતી હતી
મંડળી જમાવી લબાસા ઉપાડો ને આ તો લબાસા લઈને આવ્યો છોકરાને મોડું થાય હવે તેણે તેણી બધાને ફોર વ્હીલ માં બેહાડ દે આવું ના ભાઈ હું વજે ગાડી હાલો ખાઈ પીને અમે નીકળી ગયા છીએ હવે બધા ઘરે જવા માટે આ જો તૈયાર જ થઈ ગયો ગાડી લઈને હાલો એ ખડકાવા માંડો એક પછી એક બધાય આ જો અત્યારે ભૈરાઈ જોવો કેટા બકરા આ તો ડ્રાઈવર ને કેવું અમે જો એમ કે અમે બે અમે જો ફરામ છોડીને બેઠી હવે નાની છીએ હવે નાની છીએ 2 વર્ષની અમાર બાપુ ને ખોરામ બેઠી હું મારી મમ્મી ને ખોરામ બેઠી માર ભાઈ અહીં બેઠા હતા આવી ગયા હવે હું બોલો મને નથી આવડે ફાઇનલી હવે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ ને ભાઈને પણ લેતા અને ઓલા પગાડી નાખ્યો ભાઈને લેતા આવ્યા છીએ ઘરે લોક પગાડી નાખ્યો અમે આવતો તો લેવા દેવા વગર નો ખડકાવ બધાય એક એક પછી એક એક હાલો ઓય બા બાબુએ જોઈ બોલ આલિયા નાખતા જાવ ભરે છે વાય ઢગલો કર્યો પાડતા નહીં અમાર પાસે લ્યો તો આપણે હવે ઘરે આવી ગયા છીએ ને હવે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ તો મળીએ આના પછીના વિડીયોમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધાને બાય